ચલો મિત્રો, હવે પછીના ટોપિકની આપણે વાત કરીએ તો લાસ્ટ સેશનની અંદર એટલે કે આગળના ટોપિકની અંદર આપણે અભ્યાસ કર્યો હતો બંને પ્રકારના વર્ણપટનો. તો એક વર્ણપટ હતો ઉત્સર્જન વર્ણપટ, એટલે કે કઈ ઘટના બનતી હતી ઉત્ક્રમણની એ દરમિયાન, અને બીજું હતો અવશોષણ વર્ણપટ. આવા બે વર્ણપટ આપણે જોયા હતા. અને એ વર્ણપટનો અભ્યાસ આપણે રંગ બાબતે, તરંગ લંબાઈ બાબતે, આવૃત્તિ બાબતે આ બધી વસ્તુનો અભ્યાસ આપણે કર્યો હતો. હવે સમજો તો એ વર્ણપટના આધાર ઉપરથી બોહર નામના વૈજ્ઞાનિકે પરમાણુ નમૂનો આપ્યો અને હાઇડ્રોજન રેખા વર્ણપટ આપ્યો. તો એ વર્ણપટની અંદર સૂત્ર અને એટલું બધું વસ્તુ થોડીક અઘરી છે તમારા માટે, કારણ કે થોડીક નવી આવશે એટલે તમને અઘરી લાગશે. અને મારી દ્રષ્ટિએ એ આગળના કોઈ સેશનની અંદર કે 12 સાયન્સમાં કે 11 સાયન્સમાં કોઈ એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી, અને છતાં થોડીક મગજની તમારી જગ્યા રોકે. એના બદલે હું એવું વિચારી રહ્યો છું કે એ ટોપિકને આપણે સ્કીપ કરી દઈએ, અને છતાં બી જો આપણને એમ લાગતું હોય કે ભાઈ એ શીખવું છે કે આમ તેમ, તો આપણે ઓફલાઈન જ્યારે ક્લાસ ચાલશે આપણા તે સમય દરમિયાન આપણે શીખશું. અત્યારે એ ટોપિકને સ્કીપ કરતા એના પછીનો ટોપિક છે દ્રવ્યની દ્વૈત વર્તણૂક. એના ઉપર આપણે આગળ વધીએ. હવે સમજો તો અત્યાર સુધીના અભ્યાસની અંદર આપણે અવલોકન કર્યું હતું કે પ્રકાશ અથવા વિકિરણ, પ્રકાશ અથવા વિકિરણ દ્વૈત સ્વભાવ ધરાવતું હતું. કેવો સ્વભાવ ધરાવતું હતું? દ્વૈત સ્વભાવ એટલે કેવો સ્વભાવ હતો? તો આપણે એક વસ્તુ નક્કી કરી કે સમજવા બેસીએ તો બે વસ્તુ સ્વભાવ ધરાવે છે. કયો સ્વભાવ ધરાવે છે? તો એક છે તરંગ અને એક છે કણ. કોણ? વિકિરણ અને પ્રકાશ, બંને વસ્તુની વાત કરીએ તો વિકિરણ કે પ્રકાશ કયો સ્વભાવ ધરાવે છે? તરંગ અને કણ, એમ દ્વૈત સ્વભાવ ધરાવે છે. ક્લિયર આટલી વસ્તુ? હવે જોઈએ. હવે આવ્યો બ્રોગલી નામનો વૈજ્ઞાનિક. નામ શું હતું એનું? ધ બ્રોગલી. ધ બ્રોગલીએ શું કીધું? ધ બ્રોગલીનું એવું કેવું હતું કે જેમ વિકિરણ અથવા પ્રકાશ બંને વસ્તુ છે ને, કઈ પ્રકૃતિ ધરાવે છે? કણ અને તરંગ. જેમ વિકિરણ કે પ્રકાશ કણ અને તરંગ પ્રકૃતિ ધરાવે છે, એવી જ રીતે દ્રવ્ય પણ બંને દ્વૈત પ્રકૃતિ ધરાવે છે. સમજો, અત્યાર સુધીના અભ્યાસની અંદર આપણે શું જોયું? તો કે પ્રકાશ અથવા વિકિરણ, પ્રકાશ અથવા વિકિરણ કયો સ્વભાવ ધરાવતા હતા? તરંગ પ્રકૃતિ પણ ધરાવે અને કણ પ્રકૃતિ પણ ધરાવે, બંને પ્રકૃતિ ધરાવે. કોણ ધરાવે? વિકિરણ અથવા પ્રકાશ ધરાવે. હવે સમજો, હવે કોણ આવ્યો? ધ બ્રોગલી નામનો વૈજ્ઞાનિક. એને શું કીધું? એને એવું કીધું કે વિકિરણ ને પ્રકાશ તો દ્વૈત સ્વભાવ ધરાવે જ છે, પણ જોડે દ્રવ્ય પણ તરંગ અને કણ પ્રકૃતિ એમ દ્વૈત સ્વભાવ ધરાવે છે. દ્રવ્ય શું છે? તો કોમન વાત છે. દ્રવ્ય એટલે કે જે દળ ધરાવતું હોય છે, એ દરેકને દ્રવ્યમાં સમાવેશ કરીએ. શું ધરાવે? દળ ધરાવે. એ બધાનો સમાવેશ એમાં થાય? દ્રવ્યમાં. આપણે પોતે પણ એક દ્રવ્ય જ છીએ, કારણ કે આપણને પણ દળ, આપણું વજન છે. તો દળ ધરાવતો દરેક પાર્ટિકલ શું કહેવાય? દ્રવ્ય કહેવાય. હવે સમજો તો દ્રવ્ય પણ કેવી પ્રકૃતિ ધરાવે છે? તરંગ અને કણ બંને પ્રકૃતિ ધરાવે છે. જોઈએ, ધ બ્રોગલીએ રજૂ કર્યું કે દ્રવ્ય વિકિરણની જેમ દ્વૈત વર્તણૂક ધરાવે છે. કોને રજૂ કર્યું? ધ બ્રોગલીએ. શું કીધું? દ્રવ્ય વિકિરણની જેમ દ્વૈત વર્તણૂક ધરાવે છે. વિકિરણ વાપરો કે પ્રકાશ વાપરો, બંને વસ્તુ એક જ છે. વિકિરણની જેમ કેવો દ્વૈત સ્વભાવ વર્તણૂક ધરાવે છે, એટલે કે કણ અને તરંગ બંનેના ગુણધર્મ ધરાવે છે. કોણ? દ્રવ્ય. કોના જેવું વર્તણૂક ધરાવે? વિકિરણ કે પ્રકાશની જેમ દ્વૈત વર્તણૂક ધરાવે છે. ક્લિયર આટલી વસ્તુ? રેડી? પછી એને સૂત્ર આપ્યું. શું કીધું એને? લેમ્બડા બરાબર h/mv. શું કીધું? લેમ્બડા બરાબર h/mv. જ્યાં લેમ્બડા એટલે તરંગ લંબાઈ, h એટલે પ્લાન્ક અચળાંક, m એટલે દળ અને v એટલે વેગ. હવે લેમ્બડા બરાબર h/mv, h ના h. હવે mv એટલે શું? m એટલે દળ, v એટલે વેગ
દળને વેગ સાથે ગુણાકાર કરો તો શું મળે તમને? વેગમાન મળે. શું મળે? વેગમાન. mv બરાબર શું મૂકીએ કાય? p. તો p એટલે શું થાય? વેગમાન. mv લખું તો mv પણ લખાય, p લખું તો p પણ લખાય. p એટલે શું? વેગમાન. વેગમાન બરાબર શું થાય? દળ ગુણ્યા વેગ. m એટલે દળ, v એટલે વેગ, m ગુણ્યા v એટલે થઈ ગયું p. ક્લિયર એ વસ્તુ? આવું સૂત્ર કોણે આપ્યું? ધ બ્રોગલીએ. ધ બ્રોગલીએ શું કીધું? લેમ્બડા બરાબર h upon mv. ક્લિયર એટલી વસ્તુ? હવે આગળનો ટોપિક લઈએ. હવે આનાથી શું થયું? તો તમે જોજો અત્યાર સુધીના સેશન કરતા આ જે નવો ટોપિક રહ્યો એ બહુ જ વિજ્ઞાનની અંદર ખળભળાટ મચાવનારો રહ્યો. કેમ? કારણ કે હવે સાબિત એવું થાય છે ઇલેક્ટ્રોન છે એ દળ ધરાવે છે. મતલબ શું થયું? એ દ્રવ્ય થયું. તો ઇલેક્ટ્રોન પણ તરંગ અને કણ પ્રકૃતિ ધરાવવો જોઈએ. સમજાય છે શું કહેવા માંગુ છું? શું કહેવા માંગુ છું? અત્યાર સુધી અભ્યાસ કરતા હતા આપણે એ પ્રકાશનો કર્યો કે વિકિરણનો કર્યો, પણ ઇલેક્ટ્રોનનો કર્યો નથી. પણ ધ બ્રોગલીએ જે નવો નિયમ આપ્યો એના ઉપરથી સાબિત શું થયું? તો એના ઉપરથી સાબિત એવું થાય કે ઇલેક્ટ્રોન પણ કેવું છે? દ્રવ્ય છે. ઇલેક્ટ્રોન દળ ધરાવે છે એટલે એવું છે દ્રવ્ય છે, તો એ પણ તરંગ અને કણ પ્રકૃતિ ધરાવવું જોઈએ. ક્લિયર? પછી શું કર્યું? તો એના પછી જે આ એમને તારવણી આપી એના પછી પ્રેક્ટિકલ કરવામાં આવ્યા. તો વિવર્તન અને વ્યતિકરણ નામની ઘટના હું તમને કીધું મેં ફિઝિક્સમાં તમારે આગળ ભણવાની આવશે. તો વિવર્તન નામની ઘટનાની અંદર ઇલેક્ટ્રોનનું જે પુંજ પસાર કર્યું હતું, કોનું? ઇલેક્ટ્રોનનું પુંજ. ઇલેક્ટ્રોન પસાર કર્યા તો એને વિવર્તન કર્યું તો સાબિત થઈ ગયું કે હા ભાઈ એ તરંગ પ્રકૃતિ ધરાવે છે. ક્લિયર આલી વસ્તુ? તો એની સાબિતી પણ પછી પુરવાર થઈ ગઈ. એટલે એક વસ્તુ આપણને નવી મળી. શું નવી મળી? કે દ્રવ્ય છે એ તરંગ અને કણ પ્રકૃતિ ધરાવે છે. તો ઇલેક્ટ્રોન શું છે? દ્રવ્ય છે. મતલબ ઇલેક્ટ્રોન પણ દ્રવ્ય અને કણ પ્રકૃતિ ધરાવતો હોવો જોઈએ. હવે આ વસ્તુનો ઉપયોગ કરવા માટે સાબિતી જોતી હતી. તો સાબિતી પ્રેક્ટિકલ લેબની અંદર મળી. શું મળી? તો કે ઇલેક્ટ્રોને વિવર્તન દર્શાવ્યું. શું દર્શાવ્યું? વિવર્તન. તો ઇલેક્ટ્રોને વિવર્તન દર્શાવ્યું એટલે સાબિત શું થયું? તો એનાથી સાબિત થયું કે ઇલેક્ટ્રોન પણ તરંગ અને કણ પ્રકૃતિ ધરાવતો હશે. મતલબ ધ બ્રોગલી સાચો નીકળ્યો. હવે આ વસ્તુનો ફાયદો આપણને એવો થયો કે એના ઉપરથી ખબર પડી ગઈ આપણને કે ભાઈ આ છે ઇલેક્ટ્રોન એ તરંગ અને કણ પ્રકૃતિ ધરાવે છે, તો એને રેગ્યુલર લાઈફમાં પણ ઉપયોગ કરી શકાય. મેન ઉપયોગ એનો ક્યાં કર્યો પછી આપણે? તો એના ઉપયોગથી આપણે એક માઇક્રોસ્કોપ બનાવ્યું. બાયોલોજીની અંદર તમારે જે માઇક્રોસ્કોપ આવશે કોઈ વસ્તુને મોટી કરીને જોવા માટે, કોઈ ખૂબ જ નાના એકકોષી, દ્વિકોષી, ત્રિકોષી નાના ખૂબ જ વાયરસ હોય કે આવી એવી વસ્તુ હોય છે, રેડી બેક્ટેરિયા હોય છે, એને તમારે જોવા હોય તો કેવી રીતના જોવો? તો ખૂબ જ સૂક્ષ્મ હોય, ખૂબ જ સૂક્ષ્મ હોય તો એને જોઈ શકાય નહીં. પછી સાદું માઇક્રોસ્કોપ ચાલતું હતું, પછી શોધવામાં આવ્યું ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. કોના આધાર ઉપરથી પછી એ શોધ્યું કે ભાઈ ખબર પડી કે ઇલેક્ટ્રોન એ તરંગ અને કણ પ્રકૃતિ ધરાવે છે, તો એના આધાર ઉપરથી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની એક શોધ થઈ. અને આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનું એટલું મહત્વ છે કે કોઈ પણ નાનામાં નાની વસ્તુ હશે ને, કોઈ બી નાનામાં નાની વસ્તુ એને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ 150 લાખ ગણું મેગ્નિફિકેશન કરી શકે. વિચારો તમે કેટલું? 150 લાખ ગણું. તો તમે વિચાર કરો કોઈ 1 સેન્ટીમીટરનો ભાગ હોય, 1 સેન્ટીમીટરનો કણ હોય તો માઇક્રોસ્કોપ તમને 150 લાખ સેન્ટીમીટર જેટલું મોટું કરી દે. 150 લાખ સેન્ટીમીટર કેટલું બધું થયું? તમે વિચાર કરી શકો છો કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ આપણી માટે કેટલો ઇમ્પોર્ટન્ટ બન્યો. નાનામાં નાની વસ્તુને, સૂક્ષ્મથી સૂક્ષ્મ વસ્તુઓને ક્લિયર દેખવા માટે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો ઉપયોગ થાય છે. ત્યાં મોસ્ટ ઓફ ની અંદર કોઈ પણ વાયરસીસ હોય છે, બેક્ટેરિયાઝ હોય છે, એનું અવલોકન કરવું છે, એની ક્રિયાઓ આ તે બધું જોવું છે, રેડી? તો એ કોનો ઉપયોગ કરે છે અત્યારે? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો. ક્લિયર? હવે આગળ વધીએ. ધ બ્રોગલીએ એવું કીધું
કે દ્રવ્ય, તરંગ અને કણ પ્રકૃતિ ધરાવે છે. સૂત્ર આપ્યું એને લેમ્બડા બરાબર h/mv. હવે આ સૂત્રની અંદર તમે અવલોકન કરો. લેમ્બડા બરાબર h/mv. અહીંયા m છે, m અને v છે. m અને v છે. પ્લાન્ક અચળાંક તો અચળાંક છે. m અને v છે. m એટલે દળ, v એટલે વેગ. તો એના ઉપરથી સાબિત શું થાય કે કોઈ પણ દળ ધરાવતો પદાર્થ હશે. કેવો? દળ ધરાવતો પદાર્થ, વજન ધરાવતો પદાર્થ. દ્રવ્ય જે છે ને, દળ ધરાવે એટલે દ્રવ્ય હોય. કોઈ પણ દળ ધરાવતો પદાર્થ જો વેગ કરતો હોય એટલે કે ગતિ કરતો હોય તો એ તરંગ પ્રકૃતિ ધરાવે છે. હવે વસ્તુ વિચારો તમે. દ બ્રોગલીનો નિયમ આવો આપ્યો એને, તો એના ઉપરથી સાબિત શું કરી શકાય? તો વિચારજો જરા. એના ઉપરથી એવું કહી શકાય m અને v છે. m એટલે દળ, v એટલે વેગ. તો ભાઈ એવું જરૂરી છે કે ઇલેક્ટ્રોન માટે જ વાપરવું? કોઈ બી વસ્તુ માટે વાપરી શકાય ભાઈ. તો આપણે એવું સાબિત ન કરીએ કે આપણે એવું ન કહી શકીએ ભાઈ સર m અને v છે, દળ અને વેગ છે. તો માની લો કે કોઈ મોટી વસ્તુ છે, એની માટે વાપરવું હોય તો વાપરાય. તો કઈ રીતના? તમે વિચારજો જરા, ધ્યાન આપજો. m અને v એટલે કે કોઈ પણ દળ ધરાવતો હશે અને વેગ ધરાવતો હશે. કોઈ પણ દળ ધરાવતો પદાર્થ હશે એ ગતિમાં હશે, મતલબ એ શું હશે? તરંગ પ્રકૃતિ ધરાવતો હશે. એવું દ બ્રોગલીના ઉપરથી સાબિત થાય. કારણ કે એ જ શું છે? પ્લાન્ક અચળાંક છે એટલે તો નક્કી છે. એટલે m અને v જ ભાગ ભજવે છે. રેડી? m એટલે દળ અને v એટલે વેગ. એટલે કે કોઈ દળ ધરાવતો પદાર્થ વેગમાં હશે તો એ તરંગ પ્રકૃતિ ધરાવતો હશે, એટલે એને તરંગ લંબાઈ હશે. હવે તમારા મનમાં એક વિચાર આવે, ચલો આપણે માણસ પોતે છીએ, દળ ધરાવીએ છીએ, ચલો ધરાવીએ છીએ. હવે આપણે દોડીએ છીએ, વેગ ધરાવીએ છીએ, ધરાવીએ છીએ. તો આપણે દોડીએ છીએ તો આપણે દળે ધરાવીએ છીએ અને વેગમાં છીએ. તો આપણી તરંગ લંબાઈ હોવી જોઈએ ને? આપણે કેમ ઊંચા નીચા નથી થતા? થાય છે. પણ એક વાત તમને કહી દઉં કે આપણે પણ તરંગ લંબાઈ હોય. તમે કહો હે સાહેબ તરંગ લંબાઈ હોય આપણે? હા, આપણે પણ તરંગ લંબાઈ હોય. આપણે જો ગતિ કરીએ તો આપણી પણ તરંગ લંબાઈ હોય. તો તમે એમ કહો સાહેબ અમને તો કઈ દેખાતી નથી. તો ન દેખાવાનું કારણ એવું છે કે અહીંયા m એટલે કે દળ છે એ જો વ્યસ્ત પ્રમાણમાં છે. કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં. તરંગ લંબાઈના બરાબરના સામેના છેદમાં છે જો દળ. એટલે આપણું દળ કેવું થયું? વધારે થયું. તો જેનું દળ વધારે એની તરંગ લંબાઈ ઓછી. ખૂબ જ આપણું દળ કેવું છે? બહુ ખૂબ જ વધારે છે. એટલે આપણી તરંગ લંબાઈ કેવી છે? ખૂબ જ ઓછી હશે. હવે ઇલેક્ટ્રોન માટેની વાત કરું, સમજો. તો ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે? ખૂબ જ સૂક્ષ્મથી સૂક્ષ્મ દળ છે. ખૂબ જ ઓછું દળ છે. હવે ખૂબ જ ઓછું દળ છે તો એની તરંગ લંબાઈ કેવી થાય? વધારે. તો તે આપણને ઇલેક્ટ્રોન તરંગ પ્રકૃતિ ધરાવે દેખાય. પણ આપણું દળ કેવું છે? ખૂબ જ વધારે દળ છે. હવે વધારે દળ હોય તો શું પ્રોબ્લેમ થવાની? દળ વધારે છે એટલે છેદમાં છે. તો લેમ્બડા એટલે કે તરંગ લંબાઈની કિંમત કેવી થાય? ખૂબ જ નાની થઈ જાય. એટલે આપણે દોડશું તો આપણી તરંગ લંબાઈ હશે ખરા, પણ કેવી હશે તરંગ લંબાઈ? ખૂબ જ સૂક્ષ્મ તરંગ લંબાઈ હશે. ખબર પડે છે? નરી આંખે તો ના જ જોઈ શકાય. એટલી ખૂબ જ સૂક્ષ્મ તરંગ લંબાઈ આપણે દોડતા હશું તો આપણી પોતાની તરંગ લંબાઈ હશે, પણ એ કેવી હશે? ખૂબ જ સૂક્ષ્મ છે. કેમ ખૂબ સૂક્ષ્મ હશે? તો કે કારણ કે દળ છે એ વ્યસ્ત પ્રમાણમાં છે. કેવું છે? તરંગ લંબાઈ સાથે દળ કેવા છે? વ્યસ્ત પ્રમાણમાં. એટલે તરંગ દળ વધારે તો તરંગ લંબાઈ ઓછી, તરંગ લંબાઈ વધારે તો દળ ઓછું. ખબર પડે છે? દળ કેવું? ઓછું તો તરંગ લંબાઈ કેવી થાય? વધારે થાય. દળ વધારે હોય તો તરંગ લંબાઈ કેવી થાય? ઓછી થઈ જાય. આપણું દળ કેવું છે? વધારે. તો તરંગ લંબાઈ કેવી થઈ જશે? ઓછી થઈ જાય. ખૂબ જ ઓછી થઈ જાય. આપણું દળ ઘણું બધું છે. કિલોગ્રામમાં આપણું વજન થાય છે, ગ્રામમાં નથી થતું. તમે વિચાર કરો, માઇક્રોગ્રામ, મિલી, નેનોગ્રામની અંદર આપણે વજન કરીએ તો તમે વિચાર કરો તો એ વસ્તુઓ છે ને નેનોગ્રામની અંદર વજન કરીએ તો વસ્તુ નક્કી થાય કે ભાઈ એ તરંગ પ્રકૃતિ એની જોઈ શકીએ આપણે તરંગ પ્રકૃતિ. પણ આપણી તરંગ પ્રકૃતિ આપણે જોઈ શકતા નથી કારણ કે આપણું દળ કેવું છે? વધારે છે. ક્લિયર આટલી વસ્તુ? ચાલો હવે આગળનો ટોપિક લઈએ. ચલો મિત્રો, હવે પછીનો આપણો જે ટોપિક આવે છે એ છે હાઇઝનબર્ગ નામનો એક વૈજ્ઞાનિક થઈ ગયો. હાઇઝનબર્ગની અનિશ્ચિતતાનો સિદ્ધાંત.
હાઇઝનબર્ગે કોઈ વસ્તુ નક્કી કરવા બાબતનો એક સિદ્ધાંત આપ્યો હતો. તો હાઇઝનબર્ગનું શું કહેવું હતું કે માની લો કે કોઈ ઇલેક્ટ્રોન છે, સમજો, ધ્યાન આપજો, દળ ધરાવતો ઇલેક્ટ્રોન છે, એ ગતિ કરે છે એટલે વેગમાં છે. હવે એ વેગમાં છે, વેગ ધરાવતો કોઈ ઇલેક્ટ્રોન છે, એનું તમારે સ્થાન નક્કી કરવું છે. શું નક્કી કરવું છે? સ્થાન. અથવા માની લો તમારે એનો વેગ નક્કી કરવો છે. કઈ રીતના નક્કી કરી શકાય સમજો. માની લો કોઈ ઇલેક્ટ્રોન છે, ધ્યાન આપજો, એ ગતિ કરે છે, તરંગ સ્વરૂપે ગતિ કરશે ને, ગતિ કરે છે. ગતિ કરતો કરતો અહીંયા પહોંચ્યો, માની લીધું. હવે ગતિ કરી જો છે અત્યારે આ સેકન્ડની વાત છે કે અહીંયા પહોંચો એ સેકન્ડે આપણે એનું સ્થાન ધારવું છે. તો શું કરીશું? તો સમજો કે એનું સ્થાન ધારવું હોય તો તમારે શું કરવું પડે? કોઈ વિકિરણ મોકલવું પડે. શું મોકલવું પડે? વિકિરણ. વિકિરણ મોકલો એટલે ફોટોન મોકલ્યું કહેવાય. શું કહેવાય? ફોટોન. હવે શું થશે? ધ્યાન આપજો. હવે હું ફોટોન મોકલું છું. શું મોકલું છું? ફોટોન. શું નક્કી કરવું છે એનું? આપણે શું નક્કી કરવું છે? માની લો કે એનો વેગ નક્કી કરવો છે. શું નક્કી કરવું છે? વેગ. હવે વેગ અને સ્થાન બંને વસ્તુ એક સાથે નક્કી કરવી છે. પણ હાઇઝનબર્ગનું એક એવું કહેવું છે, આ વસ્તુ પછી સમજાવું. હાઇઝનબર્ગનું શું કહેવું છે? તો કે ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન, ચોક્કસ સ્થાન અને ચોક્કસ વેગ એક સાથે નક્કી ના કરી શકાય. શું કીધું? કે ઇલેક્ટ્રોન માટે ચોક્કસ સ્થાન અને ચોક્કસ વેગ અથવા વેગમાન, ચોક્કસ વેગમાન ને વેગ બે સેમ છે. ચોક્કસ સ્થાન અને ચોક્કસ વેગમાન એક સાથે નક્કી કરી શકાય નહીં. આવું કોણે કીધું? હાઇઝનબર્ગે. હવે કોઈ ઇલેક્ટ્રોન ગતિ કરી રહ્યો છે, સમજો, માની લો એનો વેગ નક્કી કરવો છે. તો વેગ નક્કી કરવો છે તો તમે શું મોકલશો? કોઈ વિકિરણ મોકલશો. હવે વિકિરણ મોકલશો એટલે માની લો કે આનું શું નક્કી, એનો વેગ નક્કી કરવો હતો એટલે એની પાસે પહોંચશે. હવે એની પાસે પહોંચે, સમજો, સ્થાન નક્કી કરવું હોય કે વેગ નક્કી કરવું હોય, ગમે એ વસ્તુ તમારે એક સાથે બે નક્કી કરવું છે. પણ હાઇઝનબર્ગનું એવું કેવું છે કે એક સાથે નક્કી ન કરી શકાય. તો આપણા મનમાં એમ થાય કેમ સર એક સાથે નક્કી ના કરી શકાય? હાઇઝનબર્ગનું એવું કેવું છે કે ઇલેક્ટ્રોન માટેનું સ્થાન અને વેગમાં એક સાથે નક્કી ના કરી શકાય. તો કેમ ના નક્કી કરી શકાય? હવે સમજો, કોઈ ઇલેક્ટ્રોન છે, એનું તમારે વેગ નક્કી કરવો છે. હવે વેગ નક્કી કરવા તમે શું મોકલશો? માની લો એક વિકિરણ મોકલું. વિકિરણ મોકલું, હવે એની સાથે અથડાશે. ધ્યાન આપજો, એની સાથે અથડાશે એટલે નક્કી થશે કે ભાઈ કેટલા સમયમાં પહોંચ્યું. આ જે વિકિરણ છે એની કિંમત આપણને ખબર હોય. કોની? મોકલીએ છીએ, મોકલીએ એની કિંમત તો આપણને ખબર હોય. એ કેટલા સમયમાં અહીંયાથી લઈને ઇલેક્ટ્રોન સુધી પહોંચ્યું એના આધાર ઉપરથી વેગમાન નક્કી થશે. સમજજો, કેટલા સમયમાં અંતર કાપ્યું, કોને? આ જે મોકલું છે એને. એના આધાર ઉપરથી શું નક્કી થશે? એનું વેગમાન નક્કી થશે. દળ આપણને ખબર હોય, દળ આપણને શું હોય? ખબર હોય. તરંગ લંબાઈ બી ખબર હોય. તો આ બધી વસ્તુ ઉપરથી આપણે વેગમાનને ખબર પાડી શકીએ. તો ચલો, પ્લાન્ક અચળાંક તો આપણને ખબર છે, તરંગ લંબાઈ આપણને ખબર પડી જાય. તો એના આધાર ઉપરથી હું ખબર પાડી શકીએ આપણે વેગમાન નક્કી કરી શકીએ, એટલે વેગ નક્કી કરી શકીએ. પણ હવે સમજજો, અહીંયા તમે વેગમાન નક્કી કરવા માટે બીજું એક તરંગ મોકલું, સમજજો, એટલે બીજું એક વિકિરણ મોકલું, ફોટોન સ્વરૂપે જોઈએ. કયા સ્વરૂપે હોય? ફોટોન સ્વરૂપે. બીજું એક વિકિરણ આપણે મોકલું. હવે એ વિકિરણ જેવું વેગમાન નક્કી કરવા એની સાથે અથડાશે તો શું થશે? એના સ્થાનમાં શું થઈ જશે? ફેરફાર થઈ જશે. માની લો કે ગતિ કરતું હતું, આમાં અહીંયા પહોંચ્યું હતું. હવે અહીંયાથી કોઈને ધક્કો મારે તો એ ગતિ કેમ કરવા મળે? આમ, આવી રીતના ગતિ કરવા મળે. ગતિ ખરેખર એને આમ કરવાની હતી, પણ એ ગતિ કેમ કરવા મળે? આમ કરવા મળે. એટલે એનું સ્થાન નક્કી કરી શકાય નહીં. તો હાઇઝનબર્ગનું એક એવું કેવું છે કે કોઈ પણ ઇલેક્ટ્રોન હોય એની માટે જો તમે સ્થાન નક્કી કરતા હો ને તો એનું વેગમાન નક્કી ન થાય, અથવા જો એનું વેગમાન નક્કી કરતા હો ને તો સ્થાન નક્કી ન થાય.
બંને વસ્તુ જો એક સાથે તમારે નક્કી કરવી હોય તો સ્થાન ને વેગમાન બંને એક સાથે નક્કી કરી શકાય નહીં. આવું કોનું કેવું હતું? હાઇઝનબર્ગનું. એના ઉપરથી સૂત્ર આપ્યું કે ડેલ્ટા x * ડેલ્ટા p મોટા છે અથવા સમાન છે કોના કરતા? h/4π. આને વચ્ચે ગ્રેટર ધેન. ગ્રેટર ધેન નો મતલબ શું થાય? મોટું હોવું. શું થાય? મોટું હોવું. ગ્રેટર ધેન અથવા આ નીચે લીટો છે એટલે સમાન, બરાબર. મોટું છે અથવા બરાબર છે h/4π કરતા. કોની બંને કિંમતનો ગુણાકાર? અહીંયા ડેલ્ટા x એટલે નક્કી થાય સ્થાન. શું નક્કી થાય? સ્થાન. ડેલ્ટા p એટલે વેગમાન. શું હોય? વેગમાન. h એટલે પ્લાન્ક અચળાંક. કયો અચળાંક? પ્લાન્કનો અચળાંક. અને પાઈ ની કિંમત તો આપણને ખબર જ છે. રેડી? તો શું એને સૂત્ર શું આપ્યું? ડેલ્ટા x * ડેલ્ટા p ગ્રેટર ધેન અથવા ઇક્વલ ટુ કોના કરતા? h/4π. આ સૂત્ર કોને આપ્યું? હાઇઝનબર્ગે. હાઇઝનબર્ગે શું કીધું કે કોઈ પણ ઇલેક્ટ્રોન માટેનું ચોક્કસ સ્થાન, ચોક્કસ શબ્દ મેં નથી લખ્યો પણ આપણે વાપરવાનું છે, ચોક્કસ સ્થાન અને ચોક્કસ વેગમાન એક સાથે નક્કી ન કરી શકાય. કારણ કે જો તમે વેગમાન નક્કી કરવા જાઓ તો સ્થાનમાં ફેરફાર થઈ જાય, અને જો સ્થાન નક્કી કરવા જાઓ તો વેગમાનમાં ફેરફાર થઈ જાય. કારણ કે એની સાથે અથડાવાનો ને, એ અથડાશે તો એના વેગમાનમાં ફેરફાર થઈ જાય અથવા એના સ્થાનમાં ફેરફાર થઈ જાય. સ્થાન નક્કી કરવા બેહો તો વેગમાન ખોટો પડે, વેગમાન નક્કી કરવા બેહો તો સ્થાન ખોટું પડે. એટલે સ્થાન અને વેગમાન એક સાથે નક્કી કરી શકાતા નથી. ક્લિયર આટલી વસ્તુ? ચાલો આગળ લઈએ.